રાજકોટમાં કોંગ્રેસે આરજેને આપી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ટિકિટ। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 10ના કોંગ્રેસના ઉમેદવાર આરજે આભા વોર્ડ નંબર 10માંથી ચૂંટણી લડશે। આરજે આભા વીટીવી ન્યૂઝ પર આરજે આભાનું નિવેદન। ડિજિટલ માધ્યમથી લોકો સાથે જોડાઈશ, લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરીશ। અત્યાર સુધી મેં અનેક પડકારોનો સામનો કર્યો, હવે રાજકારણમાં આવીને આ તમામ પડકારોનો સામનો કરીશ। હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખ જાહેર થઈ છે અને આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। આરજે આભા છે, કોંગ્રેસ દ્વારા તેમને ટિકિટ આપવામાં આવી છે વોર્ડ નંબર 10માંથી। બેન, શું કહેશો? યંગસ્ટરમાં તમને ટિકિટ આપવામાં આવી છે, ખાસ તો એક આકર્ષણનું તમે કેન્દ્ર રહેશો, કારણ કે યુવા મતદારોને આકર્ષવામાં સૌથી મોટો ફાયદો રહેશે, શું કહેશો? ખૂબ જ ખુશ છું, વેરી પ્રાઉડ અને વેરી હેપી। લોકો અત્યાર સુધી ભરોસો કરતા આવ્યા છે, પ્રેમ કરતા આવ્યા છે અને આગળ પણ કરતા આવશે એવી આશા સાથે મેં ઝંપલાવી દીધું છે। અબ લોગ જાને ઓર મેં જાનું, મતલબ મારો કામ કરવાની પૂરી તૈયારી છે, પછી આગળ જોઈએ છીએ શું થાય છે। તમે માધ્યમમાં હતા, આરજે હતા, હવે તો સીધા લોકોની વચ્ચે એટલે પોલિટિક્સમાં જઈ રહ્યા છો, અલગ અલગ પડકારોનો પણ સામનો કરવો પડશે, આ બધી તૈયારી છે? જો પડકારો તો ત્યારે પણ હતા, જો મેં પ્લેટફોર્મ જ બદલ્યું છે, પર્પસ નથી બદલ્યો। કામ મારે લોકો માટે કરવું છે, પેલા હું કરતી હતી વિથ એન્ટરટેનમેન્ટ કરતી હતી, હવે પણ મારો સ્ટાઇલ કદાચ કેઝ્યુઅલ રહેશે। પડકારોમાં એવું છે કે ત્યારે પણ ઘણા પડકારો આવતા જ, હવે કદાચ વધારે આવશે તો વધારે શક્તિ નહીં આવી ગઈ, થોડી મોટી એ થઈ ગઈ, થોડી મેચ્યોર એ થઈ ગઈ। 15 વર્ષથી પબ્લિક વચ્ચે છું તો હવે થોડી વધારે મેચ્યોર થઈ ગઈ, તો વધારે શક્તિ આવી ગઈ હશે, સહન શક્તિ, કાંઈ વાંધો નહીં, ઝીલી લેશું, કરી લેશું, ફોડી લેશું। શું કહેશો, જે પ્રમાણે યુવા મતદારો છે, ઘણી બધી સમસ્યાઓ છે, તમે પણ એક યંગસ્ટર છો, આ લોકોની સમસ્યા કેવી રીતના સોલ્વ કરશો? જો મારી એવી ઈચ્છા છે કે હું વાયા સોશિયલ મીડિયા, ડિજિટલ માધ્યમનો ઉપયોગ વધારે કરી અને એ લોકો સુધી પહોંચું। પહેલા તો મારી ઈચ્છા એવી છે કે હું યુવાનોને, પહેલા પણ મેં વોટિંગ અવેરનેસ કેમ્પેન્સ કરેલા છે અને એમાં પણ મેં એક 72 કલાક મેરેથોન ચલાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવેલો હતો। તો મારો પ્રયત્ન એ કન્ટિન્યુ રહેશે કે યુવાનો વોટ કરે, એટલે મારે હું પ્રચાર કરું ન કરું, મારી વાત કરું ન કરું, પણ તમે જઈને વોટ જરૂર કરજો, એ મારી અપીલ રહેશે ને એ મારી કોશિશ રહેશે। છેલ્લો સવાલ, સૌથી પહેલું કામ કયું કરશો જીતશો તો? જીતશું તો ઓહો જીતશું તો હજી તો જો, પેલા તો આજથી અત્યારે ફોર્મ જ ભર્યું છે, એટલે અત્યારે તો સૌથી પહેલું કામ એ મારે કરવું છે કે હું લોકો મારા સુધી કેમ પહોંચે ને હું લોકો સુધી કેમ પહોંચું, પછી આગળનું કરશું અને જીતશું તો સરસ ભગવાનની દયા અને લોકોનો પ્રેમ। મારે પેલા એ કરવું છે કે મારે અમુક સ્માર્ટલી અમુક લોકો જે રીચેબલ થતા નથી, જે લોકોને પ્રશ્ન છે પણ એ લોકો બહાર કાઢતા નથી, એ લોકો શેર કરવા આવતા નથી, મારી ઈચ્છા એવી છે કે હું એ લોકોને ટેપ કરું, એ લોકો પહોંચે, પોતાના પ્રશ્નો રજૂ કરે અને હું એને સોલ્વ કરું। એટલે એ પછી એ હું ડિજિટલ માધ્યમથી કે કોઈ કેમ્પેન રન કરીને કે કોઈ સ્માર્ટલી કોઈક વસ્તુ અપ્લાય કરીને એ હું લોકોને મારા સુધી પહોંચાડીશ કે જેથી કરીને હું એના બેસિક પ્રશ્નો સુધી જઈ શકું। આરજે આભા છે, વોર્ડ નંબર 10માંથી તેઓ ચૂંટણી લડવાના છે, કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાના છે અને સૌથી મહત્વની વાત છે કે તેઓ આરજે રહી ચૂક્યા છે અને સૌથી વધારે તેમને જે વાત કરી કે ડિજિટલ પ્લેટફોર્મનો તેઓ ઉપયોગ કરશે, એટલે કે યંગસ્ટરને આ વખતે કોંગ્રેસે ટિકિટ આપી છે। વોર્ડ નંબર 10માંથી આરજે આભા છે તે ચૂંટણી લડવાના છે અને હાલ તેઓ ફોર્મ ભરવા માટે આવી પહોંચ્યા છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સુંદરબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।